શિવરાત્રિ એટલે કે ભગવાન શંકરને પ્રસન્ન કરવાનું એક પાવન ધર્મ. આ સમયગાળા દરમિયાન દુનિયાની અલૌકિક શક્તિ એવી શિવની આરાધના કરવામાં આવે છે. સાથે સાથે જોવા જોઈએ તો કે તેમને બીલીપત્ર, ફળ, ફૂલ, શક્કરિયા, બટાકા વગેરે ચડાવવામાં આવે છે અને મનોમન પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે લોકો શિવજીને પ્રાર્થના કરે છે. પરંતુ આ શિવરાત્રિના સાથે એક મહત્ત્વની બીજી બાબત જોડાયેલી છે, એટલે કે આ સમયગાળા દરમિયાન ભારતભરમાં શક્કરિયા અને બટાકા ખાવાનો રિવાજ છે. વાત કરીએ તો કે શક્કરિયા બાફીને કે શેકીને ખાવામાં આવે છે. તેઓ શા માટે ખાવામાં આવે છે તેની પાછળ પણ એક રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે, એટલે કે વૈજ્ઞાનિક માન્યતા જોડાયેલી છે. વાત કરીએ તો કે શક્કરિયા સ્વાદે સ્વાદિષ્ટ હોય છે, તેમજ પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે. શિવરાત્રિના સમયગાળા દરમિયાન જોઈએ તો કે ઠંડીનું જોર ઘટે છે અને ધીરે ધીરે ગરમીની શરૂઆત થાય છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં એવો પલટો આવે છે કે જેના કારણે બીમારીઓ ઉત્પન્ન થાય છે. એટલે કે જોઈએ તો કે શિવરાત્રિના સમયની અંદર શક્કરિયા ખાવામાં આવે તો તે પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે, જેમાં વિટામિન એ, પોટેશિયમ તેમજ વધુ પ્રમાણમાં કેરોટીન તત્વ હોય છે અને તે પચવામાં હલકા હોય છે, એટલે કે શરીર માટે તેઓ વધારે રક્ષણકારક સાબિત થાય છે. શિવરાત્રિમાં ઉપવાસ હોય છે અને આ સમયગાળા દરમિયાન શરીરને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો મળી રહે છે, તે માટે શક્કરિયા અને બટાકા આરોગવામાં આવે છે. શક્કરિયા વિશે વાત કરીએ તો કે તેઓ વધુ પ્રમાણમાં એન્ટીબાયોટિક ગુણ ધરાવે છે, જે આંખો માટે પણ ફાયદાકારક છે. પાચન શક્તિ વધારે છે, બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે, હૃદયની સમસ્યાઓને નિયંત્રણ કરે છે, વજન નિયમિત કરે છે અને ત્વચા માટે પણ વધારે ફાયદાકારક છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે તેઓ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. એટલે કે આ સમયગાળા દરમિયાન એક બાજુ ઠંડી અને ગરમીની મોસમ હોય છે, એટલે કે ઠંડી અને ગરમી સામે તેઓ રક્ષણ મેળવવા માટે મહત્ત્વનું શરીર માટે ચાલક બળ તરીકે શક્કરિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ શક્કરિયા અને બટાકા આરોગવાનું ભારતની અંદર શિવરાત્રિના દિવસે શિવજીની પ્રસન્નતા સાથે મહત્ત્વનો એક ઉત્સવ ઉજવવામાં આવે છે, કે જેના કારણે પોતાના સ્વાસ્થ્ય સાથે શિવને પણ સમર્પિત આ પર્વ ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.